નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. સમગ્ર વાત કરવામાં આવે તો જિલ્લામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને અધ્યક્ષસ્થાન ઇનાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ તેમજ પ્રદ્યુમનભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા દ્વારા સાર્વજનિક જગ્યામાં વોલ કમ્પાઉન્ડ બનાવવા માટે ગુણવત્તા તેમજ બંદર ખાતે ચાલતી કામગીરી અંગેના પ્રશ્નો તેમજ સરકારી હોસ્પિટલને લગતા પ્રશ્નો તેમજ ફિશ માર્કેટ તેમજ નેશનલ હાઈવે પરના ડિવાઈડર તેમજ ફાચરિયા ગામે ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. સમસ્યાનું નિરાકરણ એ જ માત્ર ઉપાયના સૂત્રને અનુલક્ષી કલેક્ટરે જનપ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાનમાં લઈ મીટિંગમાં રજૂ થયેલા પ્રશ્નો મુદ્દે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં વધારે એવી કામગીરી કરવા સૂચનો કર્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.